બા મે હલો વરી જવું નદી પૂરી પૂરી જીવડી વાત યા પૂરા અરે યાલે હા ઓરાલ પૂરી બંધ કરાયો યા અમે ઉપર લેવે ના મોસે અને માથે પાણી હાલે પાણી હાલે રાન બધી અદરો પાણી બે એક ગાડી કટે આવતા આ જસોલ એકદમ ગાડી ડૂબવાની હતી ને ડૂબણા આજ મેચ રહ્યા બજે એ ખાસી નિશા ગયા નો બધે ઈ બોલે નો સાંજે રામક તમારા મોટી ગાડી મે પડી તો કોઈ કોણ લાદો આ ભારતમાં તૂટી પી બસ ચાલોર પાડી તૂટી છે બસ માં બે પાડી અરે દી ખતરો મે વરી ભારતમાં મારે બધું હવે મરસ તો બંધી કોણ મે ઘણો વરી પંજાબ બાડ આઈ 10 કો હલાય પસા રાડ પાડ બેટા તો હેલિકોપ્ટર ના આવે મને આવ થાળ મે તો કે મે કો ભરી ને ઓટ મને કી ભાઈ હવે પાસે ભરી પછી હળદરા આપકો ને આડી લગે કે આતે કો ના હા ને ભાઈ થી નથી મળે બધી ઓટે ઘણી બધી हम पासो दगी रो मैं कोई ના અમે તો અલગ જ આદરામ ઘણો મારે ગાવ પણ બધી કોઈ બાજુવાળ ને આરામ દાદા કે કોરા આદરો ઘણો ખોરીસ રે અને ઓર બાજુમાં હારવણ બે ઘણા વરી જાય વરી જાય પેલા કહેતા ભાદરો વરે તો ભલો જ્યો ભાદરો અંગ વરી ઘણો આવ મેં કમીસ વરે હો હવે મેં કહા બાજી में बजाए बाजी में वाटो हाँ सानी ना बाजी ये दिन तो एक वाट पर हां सारा दिन में वाट बैठी आठ दिन वाट ने रू रे वो साफ पीड़ी पड़े भाई ना ना है वादन पीड़ा पड़े लीला कटे कौन है धन लीलो है बरसात हुई है मुझे खादी में ना हमें बात गए बाढ़ पीड़ा माळे गालियो तो जो एक ही पीड़ी गई हैंगी या खेड़ी माळ का पसी माळा गाली पसी पसी माळा गाली पसी आदम निशा पड़ी आंगणी खाता आंगणी गार्डन बीजे अरे ईडोरी तो बीती आगे ने दिवा दूर ढोलबड़ा भी कीती अतरा हैंगो ना ईडा पसी माळा के एक दादो कोई ओ મને કો ઈડી આવો ઢીલા વાળો અડને હા ઓલે મોરા વાળી ગાલતા કોને नहीं पहला तो वो बोल्डियर गालता हम के अण गालिया यार हां देखो तो करी ये उन ना आगे गला पड़ता है तळे मैंने ध्यान में फंसी है ये कदरी माल करे मोती आए को मस्त अपन हां कोते खंड करे मकान हां अरे पास रे कटे कहूं ઓડિયો સદનમાં ઉભો નહીં એ દાડી જાય ઓડિયો સદનમાં ઉભો ને અમે ટોપિક પકડ્યો ના એ મતલબ પાસ ભાગરામ જાય ભાગણ में બીજો ઉનાળા કટ રેડ નહીં આવતી
વરાળ આવે કોણ મોરે ઘણી આવતી પીલો સાપ હરા ખાતી પેલે સળગે ઘણી આવે બની આવતી સળગીયામાં આવે ઈયળવાળો બારી સેવા ઈયળવાળો વળે ના આવે ખાય પણ પીસા ને ઘણા ઠંડા કેક ગોન પીસા ઘણા હેંગ બાજરી પીસ સકી કદી ને દાણા આવે તો થોડો ખાય હાર વઢો લે આ તીતર વિયા જો હેંગ કાણે કાટી ટી ખરાબ છે પૂરા મોરિયા દાડે ભરીડ બા મોરિયા વાડે અમે અટો કોર કે ને તો કીમલી નો ઓર્ડરિયા યાત્રા મહિમાડા અને તીતડી આયા તો અમે કળી આંગે હા અબડી ગલે તો કામ કરે તો સાત ઘણી બડી લો રાત્રે કે કામ કરને દે કણ પીતી ગઈ રવાણ કામ જાદ દીદી રવાની તો લો જીવા જાણી બાજુ હેંગ કરી એ અન્નંગે અહીંયા ફાઈટર વાળા કળિયા પડી ગયા પણ પછી પૂરી કરી અને પૂરી કીધી કે અટે ગળી દીધી હમ પૂરી કીધી બે ભાડ કરે ઢીલડી હોય ગરીબ લોકો રાખતી ગળી સામે સાફ તો કળિયા નકો તો કળી રહેવાની દી જેના આયા કામ આવે એમ બે ભાડ વારે જી પડ્યા વળી આમાં આવે આ ઉતરો તોય મળગાવી ઓલા ગાડીઓની માથામાં આપણે વધી ગયો મર્યો આટ વધી કોકરા ની દેખો આને વધે કોણ દેખો ને ફળી કોઈ આ તો ડીમો વધી નહીં આવી અમે આવે અમે આવે ફળી હતા મેડમ અત્યારે ના આવી ગયું હા કામ કરે બધું ઘરે ઢાડી ગમર કોઈ કે કરે હવે અમે ખોદવાના રે ડુંગાણા મેં પડે તાર થામ પડતો ને અમે ઝટકો થામ થોડી આવે પેલા પડતા ઝટકો નહીં હતો ભાઈ ચલો ઘણા રાખે ઘણી બધા મારે ગુજરાતો तो भाई लोगों जो मैंने अभी बड़े बुजुर्गों लोगों के साथ जो बातें करी हैं मेरे लिए बहुत अच्छी बातें हैं मित्रों उनसे कुछ सीखने को ही मिलता है आपके आसपास में या दादा दादी हो उनके साथ बैठो बातें करो और जो उनके पास ज्ञान है कि वो कई किताबों में नहीं मिलता आपको बहुत ही अच्छा है उनके साथ एंजॉय करो क्योंकि ये मित्रों जो लास्ट पीढ़ी है उसके बाद का वो पता ही पूरी डिजिटल पीढ़ी बन जाएगी आपके मम्मी पापा भाई सब इस मोबाइल फ़ोन में भी व्यस्त रहेंगे ये लोग इनसे सोशल मीडिया से कोई मतलब ही नहीं है मित्रों इसलिए मैं कह रहा हूँ कि जब भी तुम्हारा दिमाग में कुछ अलग ख्याल चले तो इन लोगों के साथ आकर बैठ जाओ बड़े बुजुर्ग हैं जो अपने आसपास में दादा दादी उनके साथ में आप बैठ जाओ आपका दिमाग एकदम फ्रेश हो जाएगा मित्रों क्या है कि आप बड़े बुजुर्ग लोग होते हैं उनके साथ
साथ में भी आप ऑफिशियल तरीके से आकर ऐसे ईगो एटीट्यूड की तरह रहोगे तो फिर मेरे को लग रहा है वो बात सही नहीं है अपने लिए। बड़े बुजुर्गों के साथ बड़े बुजुर्गों की तरह रहो, उनकी तरह से आप बातों को समझो। वो चाहे कुछ भी बोले उनकी बातों को अपने जीवन में उतारो, फिर समझो। और आपको रहना है तो ऑफिशियल तरीकों के साथ ऑफिशियल तरीके से रहो, बच्चों के साथ बच्चा बन जाओ, दोस्तों के साथ दोस्ती की तरह रहो। मैं तो ऐसे ही रहता हूँ, दोस्तों के साथ दोस्ती की तरह रहता हूँ, बच्चों के साथ बचपन में बच्चे खेलते उनकी तरह रहता हूँ, और बड़े बुजुर्गों के साथ जो बड़े बुजुर्ग होते हैं उनकी तरह रहता हूँ। तो मैं तो इन सब से बहुत ही इंस्पायर हूँ, बहुत ही प्रभावित हूँ। आपके आसपास में हो तो मैं तो कह रहा हूँ उन सबसे एंजॉय करो और बातों को समझो। जो उनके पास में ज्ञान है जो पहले के समय का, वो आप बहुत ग्रहण करो, बहुत ही मज़ा आएगा। जो बातें हैं बहुत ही एंजॉय, एकदम अच्छी लगेगी आपको। मैं तो बहुत ही जो हमारे आसपास में होते हैं उनसे बहुत मिलजुल कर बातें करता हूँ। हमारे तो जैसे दादा दादी नहीं है, नहीं हमने देखा, तो इसलिए मेरे को तो बहुत ही ऐसे एक्साइट हुए हैं, ऐसा लग रहा है। आपके हैं तो आप, मैं तो करूँ उनके साथ बहुत एंजॉय करो और बातों को समझो। देखो हमने जो भी बात करी है बस अपने आप में बहुत ही अच्छी बात है, मेरे को और अच्छी लगी। आपको ये वीडियो कैसा लगा एक लाइक कर देना, प्यारा सा कमेंट कर देना, चैनल पर नए हो तो सब्सक्राइब कर देना। और भी मिलते रहेंगे आप नए नए वीडियो, तब के लिए धन्यवाद, बाय बाय।